નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ક્ષત્રાણીનો હુંકાર, ટિકિટ નહીં રૂપાલાની જ કાપો। રાજપૂતોથી રૂપાલાનું પૂતળું ફૂંકાતા બચાવવા પોલીસે કરી ખેંચતાણ। ચૂંટણી પંચ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરે અને કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો કેસરિયા યુદ્ધની પણ આપી ચીમકી। ભરૂચ લોકસભાની પહેલી ચૂંટણીથી લઈ અબ તકની 18મી ચૂંટણી 118 વર્ષના ચંપાબેન આ વખતે પણ મતદાન માટે મક્કમ। લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનાર ગુજરાતના ગણ્યા ગાંઠિયા હયાત ઉમેદવારોમાં સોલિયાના શતાયુ મહિલા 118 વર્ષની વયે પણ ઘરની સફાઈ કરતા નર્મદાના ચંપાબેન વસાવા ફાસ્ટ ફૂડ અને દવાખાનાથી જોજનો દૂર। ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું। જો કે રૂપાલાના પુતળા દહન કરવા જતા પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા। ભરૂચના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના એક સ્નેહ મિલન સમારોહમાં સભામાં રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે। આજરોજ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભરૂચ આરડીસી એનએમ ધાંધલને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરાલય ગજવી મૂક્યું હતું। જ્યારે સમાજ દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવા જતા પોલીસ સાથે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા। ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત ક્ષત્રાણીઓને રણકાર કર્યો હતો કે રૂપાલાની ટિકિટ નહીં પણ રૂપાલાને જ કાપો। ચૂંટણી પંચ તેઓની ઉમેદવારી રદ કરી કાયદેસરની ફરિયાદ દાખલ નહીં થાય તો રાજપૂત સમાજે ભાજપ સામે કેસરિયા યુદ્ધના મંડાણ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સંદીપ માંગરોલા, વીરપાલસિંહ અટોદરિયા સહિત સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો અને ક્ષત્રાણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે। આ કઈ પગલા લેતા નહીં એનું કારણ છે। આ બધા ટોરે થાવ એના કરતા કરી બદલાવો એ મહત્વનું છે। બધા ટોરે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો, રૂપાલાને જ કાપી કાઢો, એ જ મહત્વનું છે। હવે જે કઈ કરો ને પાકો નિર્ણય કરો। જય શ્રી રામ। એ મહત્વનું છે, ટોરે થવાની જરૂર નહીં। દરેકે દરેક ક્ષત્રાણીઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે અને અમે એમની સામે લડીશું અને એમને અમે નહીં લડવા દઈએ, નહીં જીતવા દઈએ। આજે અમારા ભાઈઓ અને દરેક બહેનો સાથે તૈયાર છે, પણ હવે અમે સહન નહીં કરીએ। એકવાર ભૂલ કરે તેને ભૂલ કહેવાય, બીજી વાર કરે એને ગુનો કહેવાય અને વારંવાર કરે એને કાયદાની ભાષામાં હેબિચ્યુઅલ ઓફેન્ડર કહેવાય। ભારતીય જનતા પાર્ટીના સાંસદો જાણે હેબિચ્યુઅલ ઓફેન્ડર થઈ ગયા હોય તેમ 2017ની અંદર પરેશ રાવલે પણ આ પ્રકારની ચૂંટણી ટાણે ટિપ્પણી કરી બે સમાજને લડાવવાના પ્રયત્ન કર્યા હતા અને ફરી એક સાંસદ આ પ્રકારની ટિપ્પણી કરી અને એક સમાજની અંદર વયમનુષ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે, તો એને રાજપૂત સમાજ અને સમગ્ર ક્ષત્રિય સમાજ આને સખતમાં સખત શબ્દોમાં વખોડે છે। આગામી દિવસોમાં જ્યાં જરૂર પડે ત્યાં તમામ પ્રકારના વિરોધ નોંધાવવાના પ્રયત્ન કરવામાં આવશે। ભરૂચ લોકસભાની પહેલી ચૂંટણીથી લઈ અબ તકની 18મી ચૂંટણી 118 વર્ષના ચંપાબેન આ વખતે પણ મતદાન માટે મક્કમ છે। તેઓ સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે। 50થી વધુ પારિવારિક સભ્યોનો વિસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની ચોથી પેઢીની પ્રપૌત્રી સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે। આઝાદી બાદ 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા તેઓ રાજ્યોના ગણ્યા ગાંઠિયા મતદારો પૈકીના એક છે। ચંપાબેન વસાવાએ જીવનના અનેક તડકા છાયા જોયા છે। આઝાદી બાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના તેઓ સાક્ષી છે। એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી 60 કિલોમીટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચાલીને જતા હતા। તેમની દૈનિક પ્રવૃત્તિ અને આહાર શૈલી પણ રસપ્રદ છે। તેઓ બપોરે મકાઈ, બાજરાના રોટલા અને શાક અને સાંજે ખીચડી, દૂધ જેવો હળવો ખોરાક જમે છે। તેમણે ખાંડેલું અને પથ્થરની ઘંટીમાં દળેલું અન્ન બહુ ખાધું છે।
ફાસ્ટ ફૂડથી તો તેઓ જોજનો દૂર રહે છે. સાંજે 9 વાગ્યે તો તેઓ સૂઈ જાય છે અને વહેલી સવારે 5 વાગ્યે નિયમિત ઉઠી જાય છે. સવારમાં હાથમાં સાવરણો પકડીને ફળિયાની સફાઈ પણ કરે છે. સાંભળવામાં થોડી તકલીફ છે, બાકી હજુ સુધી તેમણે દવાખાનું પણ જોયું નથી. બોલો, છે ને આશ્ચર્યની વાત? સુદીર્ઘ આયુષ્ય પાછળ તેમની આહાર અને જીવનશૈલી જ મહત્વની છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિશેષ વાત એ છે કે પરિવારજનો ચંપાબેનને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાને બદલે બૂથ ઉપર મતદાન કરાવવા માટે લઈ જવાના છે. બીજી વાત એ છે કે આ પરિવારની પુત્રી અનિતા પ્રથમ વખત મતદાન કરવાની છે. એટલે 118 વર્ષના ચંપાબા અને 18 વર્ષની અનિતા એક સાથે મતદાન કરશે. નર્મદા જિલ્લામાં દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના 32 અને નાંદોદ વિધાનસભા મત વિસ્તારના 40 મળી કુલ 72 શતાયુ મતદારો છે. જો આટલા વયોવૃદ્ધ મતદાર મતદાન કરવા જવાના છે તો બાકીના મતદારોએ પણ કોઈ બહાના કાઢ્યા સિવાય પોતાના બંધારણીય અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. અમારા પરદાદી છે, તેમની ઉંમર 118 વર્ષની છે. તેમનું નામ ચંપાબેન પારસિંગભાઈ છે. એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે. હું પણ એમની જોડે પ્રથમવાર મતદાન કરવા જવાની છું. ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ ઘાંચીવાડ નાની બજાર નજીક વૃદ્ધા મહિલાને દાગીના ચમકાવી આપવાનું કહી 2 ગઠિયા સોનાની 3 તોલાની 2 બંગડી રૂપિયા 1.80 લાખના મુદ્દામાલ સેરવી ફરાર થઈ ગયા હતા. ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ ઘાંચીવાડ નાની બજારમાં રહેતા અનસુયાબેન નવીનચંદ્ર વખારિયા ગતરોજ બપોરે પોતાના ઘરે હતા. તે દરમિયાન 2 ઈસમો આવી વૃદ્ધા પાસે હિન્દી ભાષામાં પાણી માંગ્યું હતું. બંને ઈસમોએ પાણી પીધા બાદ વૃદ્ધાને તેના સોનાના દાગીના ધોઈ આપતા હોવાનું જણાવી મહિલાએ પહેરેલ સોનાની બંગડી ચમકાવી આપવાનું કહી વાતોમાં ભોળવી વૃદ્ધાએ હાથમાં પહેરેલ 3 તોલાની 2 બંગડીઓ આપી હતી. જે બંગડીઓ બંને ઈસમોએ ડબ્બાના પાવડરમાં નાખી દાગીના ધોવા માટે ગરમ પાણી માંગ્યું હતું. મહિલા ગરમ પાણી લેવા જતા બંને ઠગ્યાઓ ત્યાંથી 1.80 લાખના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બે જણ આવ્યા હતા. તેને પરસેવો બહુ થયો તો એકદમ થયો હતો તે મારી પાસે પાણી માંગ્યું. મેં પાણી આપ્યું. પછી થોડો છે તે ઘરમાં આવ્યો. મેં એની પાસે મારી પાસે ધોવા માટે તેને પાણી માંગ્યું. મેં પછી શું થયું તે મને કશી ખબર નથી. થોડી વાર રહીને મને ખબર પડી કે મારા હાથમાંથી 2 બંગડી હતી. આશરે 3 તોલાની બંગડી છે. પછી મને ખબર પડી. ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ 5મી વાર ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો આજે 5મી વાર સ્લેબ ધરાશયી થવાની ઘટના સામે આવી છે, જેને પગલે સ્થાનિક દુકાનદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. વારંવાર ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટર ખાતે સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે આ સમગ્ર કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવે તે અત્યંત જરૂરી બન્યો છે. ભરૂચ શહેરમાં આવેલ ક્ષય કેન્દ્રમાં વન્ય પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ભરૂચ શહેરને અડીને આવેલ ચાવજ, રહાડપોર સહિતના ગામોની આજુબાજુ જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં આવેલ ક્ષય કેન્દ્રમાં વન્ય પ્રાણી પ્રવેશી જતા દોડધામ મચી જવા પામ્યું હતું. આ અંગેની જાણ કર્મચારીઓએ જીવદયા પ્રેમી સંસ્થાન નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યને કરતા જીવદયા પ્રેમીઓ સ્થળ ઉપર દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને વન્ય પ્રાણીને પકડી તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ભરૂચ શહેર સિટી સેન્ટર બહાર વર્ષો જૂનું રિક્ષા સ્ટેન્ડ હટાવી ગેરકાયદેસર બાંધકામ કરવા મુદ્દે રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી બોર્ડા કચેરીમાં રજૂઆત કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર જૂના એસટી ડેપો સામે રિક્ષા સ્ટેન્ડ આવેલું છે, જ્યાં 30 જેટલી રિક્ષા ઊભી રહેતી હતી. પરંતુ નવા એસટી ડેપોનું નિર્માણ થતા આ સ્થળે ગેરકાયદેસર રીતે રિક્ષા સ્ટેન્ડની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યો હતો અને આ અંગે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. જે બાદ યોગ્ય નિરાકરણ નહીં આવતા રિક્ષા એસોસિએશન દ્વારા બોર્ડા કચેરીમાં રજૂઆત કરી રાજકીય માણસોના ઈશારે દબાણ કરેલ બાંધકામ દૂર કરી 30 જેટલી રિક્ષાનું સ્ટેન્ડ ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી છે. એટલે વર્ષોથી ઊભા રહેતા હોય છે, એ જ ગાડી ત્યાં ઊભી રાખીને એ લોકો આપણો ઘર સંસાર ચલાવી શકે એવી માંગ મેં બોલામાં કરીને આવ્યો છું અને વહેલી તકે થાય એવી અપેક્ષા રાખું છું. અને ના થઈ તો આગળ અમે કાર્યવાહી કરશું કે આ ગેરકાયદેસર બાંધકામ છે. આ બાંધકામ તાત્કાલિક તોડવામાં આવે કે રાષ્ટ્રીય લોકોના માણસથી એને પરવાનગી આપીને ઠેક રોડ સુધી આમ જનતાને તમે રોડ ઉપર ઊભી રાખો તો 500 રૂપિયા દંડ કરવામાં આવે છે. આ રોડ સુધી એ લોકોએ પાર્કિંગ કરી નાખ્યું છે અને કોઈ ગાડીઓ ઊભી નથી રહેવા દેતા. અમારા રિક્ષા ચાલકોને 30 ગાડીનું સ્ટેન્ડ જતું રહ્યું છે, એની અમે માંગ કરી છે.
ને વહેલી તકે પૂરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ. ભરૂચના સિદ્ધનાથનગર યુવક મંડળ દ્વારા તારીખ 20મી એપ્રિલના રોજ સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સિદ્ધનાથનગર સ્થિત અંબાજી માતાજીના મંદિરના ગ્રાઉન્ડ ખાતે તારીખ 20મી એપ્રિલના રોજ રાતે 8 કલાકે સિદ્ધનાથનગર યુવક મંડળ દ્વારા સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંજય સોની સંગીતમય સુંદરકાંડનું રસપાન કરાવશે. આ કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલિસિટાને 3 નોટિસ બાદ એક્ઝોસ્ટ ચીમની નહીં બદલતા પાલિકા તંત્ર દ્વારા હોટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ ટીશા ઓર્થોપેડિક હોસ્પિટલના નીચેના ભાગે હોટલ ફેલિસિટાના એક્ઝોસ્ટ ચીમનીને પગલે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્ટાફને હોટલની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને પગલે હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. આ અંગે હોસ્પિટલ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા ખાતે હોસ્પિટલની એક્ઝોસ્ટ ચીમની બદલવા રજૂઆત કરી હતી, જે રજૂઆતને પગલે પાલિકા તંત્ર દ્વારા 3 વાર હોટલ ફેલિસિટાના સંચાલકોને નોટિસ ફટકારી હતી, જે નોટિસો છતાં કોઈ પણ પગલાં નહીં ભરવામાં આવતા આજ રોજ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફ શેખ, રઘુવીરસિંહ મહિડા સહિત ટીમે સ્થળ પર દોડી આવી હોટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલિસિટા જે ટ્રેડ સેન્ટરમાં આવેલી છે, તે હોટલની ઉપર આવેલ ટીસા હોસ્પિટલની આવેલ અરજી કે એમના દર્દીઓને નીચે હોટલ ચાલવાથી એમાં જે ધુઆ નીકળે છે તેના દર્દી અને તે દર્દીઓને પર્યાવરણથી જે ધુઆ નીકળે છે તેની વાસ મારે છે તે અંગેની નોટિસ અરજી આવેલી હતી. તે અરજી અનુસંધાને હોટલ ફેલિસિટાને નગરપાલિકા તરફથી 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી ચીમની જે ઉપર હોસ્પિટલ છે તે હોસ્પિટલના સ્ટાફને ધોવા લાગે છે, તેમજ રહેતા દર્દીઓને વાસ મારે છે, એટલે સીધી કરાવો અથવા એનું કોઈ નિરાકરણ કરો. પણ જે આ એક્ઝોસ્ટ ચીમની છે કે જેના લીધે હોસ્પિટલમાં ઓપીડી ઇન્ડોર પેશન્ટ આવતા ને એ ધુમાડા અને જે બધા એના લીધે જે શ્વાસ દુર્ગંધ અને એવી તકલીફ થાય છે, એના માટે જગ્યા બદલી આપો ને એના માટે જે એમની હાજરીમાં અમે લખાણમાં એમને 20 થી 25 દિવસ પહેલા લખાણમાં અમે આપી દીધું હતું કે હોસ્પિટલમાં એ ના થાય એવી રીતના તમે કોઈ પણ જગ્યાએ મૂકશો, અમને કોઈ એના સાથે પ્રશ્ન નથી. રાજપૂત યુવા સંઘ વાલિયાના આગેવાનોએ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા નિવેદનના વિરોધમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. વાલિયા મામલતદાર કચેરી ખાતે રાજપૂત યુવા સંઘ પ્રમુખ સુરેન્દ્રસિંહ કપલેટિયા, મંત્રી અશ્વિનસિંહ વિહરિયા, ગજેન્દ્રસિંહ ખેર સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાલમાં રાજકોટ બેઠકના લોકસભાના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપેલ નિવેદનને પગલે રાજપૂત સમાજની લાગણી દુભાય છે, ત્યારે સામાજિક તણાવ, વર્ગ વિગ્રહ ઉભા થાય આક્ષેપ કરવામાં આવ્યા છે. તેવામાં પુરુષોત્તમ રૂપાલા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજપૂત યુવા સંઘ વાલિયાના પ્રમુખ હોદ્દેદારો તથા આગેવાનોએ મામલતદાર શ્રી વાલિયા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે અશોભનીય ઉચ્ચારણ કરેલ છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આજે ભેગા થયેલ છે. અને એમણે જે ભાષા વાપરી છે એનો સમાજ સખત વિરોધ કરે છે. અંકલેશ્વરના નોબલ માર્કેટ જવાના માર્ગ ઉપર ડમ્પિંગ સાઇડમાં કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા પર્યાવરણવાદીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ભંગારની દુકાનમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજ રોજ અંકલેશ્વરના નોબલ માર્કેટ જવાના માર્ગ ઉપર ડમ્પિંગ સાઇટમાં કચરાના ઢગલામાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. વારંવાર કચરામાં આગની ઘટનાને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, તેવામાં આવી ઘટનાઓ નહીં બને તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી પર્યાવરણવાદીઓમાં માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરની ટીએમ શાહ અને એવીએમ વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું. દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ લોકોમાં અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે અંકલેશ્વરની આદર્શ કેળવણી મંડળ સંચાલિત ટીએમ શાહ અને એવીએમ વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ મતદાનલક્ષી બેનરો થકી મતદારોમાં જનજાગૃતિ ફેલાવી હતી. ઝઘડિયાના ઉચેડિયા ગામે ધમ નર્મદા વિપશ્યના કેન્દ્ર પર વિપશ્યનાની 10 દિવસની શિબિર કરેલ હોય તેવા જૂના વિપશ્યી સાધકોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, સુરત, વડોદરા, નવસારી, બિલ્લીમોરા, આણંદ, અમદાવાદ જેવા શહેરોમાંથી લગભગ 700 વિપશ્યી સાધકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન વિપશ્યના સહાયક આચાર્ય પિનલબેન શાહ અને છાયાબેન ગાંધીએ કર્યું હતું. આ અવસરે પધારનાર દરેક સાધક ભાઈ બહેનોએ વિપશ્યનાનું 1 કલાક ધ્યાન કર્યું હતું. સાધક ભાઈ બહેનોએ સાધના પ્રગતિ કરવા માટે શિવ સંકલ્પો લીધા હતા. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જીએચબી યુવા મંડળ દ્વારા શૂરવીર ભાટીજી દાદાના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જીએચબી યુવા મંડળ દ્વારા પ્લાસ્ટિક બોલ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું હતું. ભાતીજી દાદાનું મંદિરના લાભાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 50થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ મહિના સુધી રમાડવામાં આવશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિન્દુ ધર્મ સેના પ્રમુખ, ઉપપ્રમુખ અને આયોજકો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસેના ઓવરબ્રિજમાં પુનાથી અમદાવાદ લઈ જવાતું વિશાળકાય વાહન ફસાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નિલેશ ચોકડી પાસેના ઓવરબ્રિજમાં અનેકવાર મોટા વાહનો પસાર થતી વેળા ફસાઈ જતા હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે આજ રોજ પુનાથી અમદાવાદ જતી વેળા વિશાળકાય વાહન બ્રિજની વચ્ચોવચ્ચ ફસાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ હાઈવે ઓથોરિટી અને બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ટ્રાફિક જામને પૂર્વવૃત કરાવ્યો હતો. ભરૂચ એલસીબીએ ધોળેશ્વર મહાદેવ મંદિરની પાછળની ગલીમાંથી કુખ્યાત બુટલેગરનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો. લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ એલસીબીની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બરાનપુરા ખત્રીવાડમાં રહેતો કુખ્યાત બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ દાયાભાઈ ખત્રી ધોળીકોઈ બજારમાં મોપેડ નંબર GJ16DF 3287માં વિદેશી દારૂ સગે વગે કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે ધોળેશ્વર મહાદેવ મંદિરની પાછળની ગલીમાં વોચ ગોઠવી હતી. તે વેળા બાતમીવાળો ઈસમ ત્યાં આવી ઊભો રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બુટલેગર જીતેન્દ્ર ખત્રી મોપેડ મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 38 નંગ બોટલ અને ગાડી મળી કુલ 44,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં ક્ષત્રાણીનો હુંકાર, ટિકિટ નહીં રૂપાલાની જ કાપો. રાજપૂતોથી રૂપાલાનું પૂતળું ફૂંકાતા બચાવવા પોલીસે કરી ખેંચતાણ. ચૂંટણી પંચ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરે અને કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો કેસરિયા યુદ્ધની પણ આપી ચીમકી. ભરૂચ લોકસભાની પહેલી ચૂંટણીથી લઈ અબ તકની 18મી ચૂંટણી 118 વર્ષના ચંપાબેન આ વખતે પણ મતદાન માટે મક્કમ. લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનાર ગુજરાતના ગણ્યા ગાંઠિયા હયાત ઉમેદવારોમાં સોલિયાના શતાયુ મહિલા 118 વર્ષની વયે પણ ઘરની સફાઈ કરતા નર્મદાના ચંપાબેન વસાવા ફાસ્ટ ફૂડ અને દવાખાનાથી જો જનો દૂર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.